أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين صلى الله عليك يا مولاي يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء मोमिनीन कराम सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु तबारक व तआला फ़ी किताबिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद बिस्मिल्लाहिर्रहमानिर्रहीम या अय्युहल्लज़ीना आमनू कुतिबा अलैकुमुस्सियामु कमा कुतिबा अलल्लज़ीना मिन क़ब्लिकुम लअल्लकुम तत्तक़ून लअल्लकुम तत्तक़ून लअल्लकुम तत्तक़ून सलवात पढ़ो अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मोमिनीन कराम शबे कदરની પહેલી રાત કે જે શબે ઝરબત બી હતી એવી રીતે આવીને વટાઈ ગઈ કે એમ લાગે છે કે હજી આવી જ નથી. એવી જ રીતે યકીન માની લ્યો કે બાકીની જે 10 રાતો છે ને એવી જ રીતે વટાઈ જવાની છે. હવે આપણે ઉતરી રહ્યા છે એટલે ગ્લિસે થતો હોય, સ્લીપ થતો હોય. ઉતરવાટમાં ઇન્સાન બહુ જલ્દી ઉતરી જાય છે, ચરવામાં મુશ્કેલ હોય છે. હમણાં જ માય મુબારકે રમઝાન અલવિદા થઈ જશે. એના માટે જેટલો બની શકે એનાથી ફાયદો ઉઠારે. મને ખબર છે કામકાજ કરવાવાળા મોમિનીને કરામ આખો દિવસ કામમાં હોય, થાકી ગયા હોય. આ વખતે એ લોકોને આરામની જરૂરત હોય છે. પણ ઇમામ અલી અલૈહિસ્સલામના નામ ઉપર કમસ કમ આ મજલિસનો પ્રોગ્રામમાં પોતાને હાજરી આપે. એની કેટલી મોટી ફઝીલત. તમે એમ સમજો પોતાની જિંદગીની અંદર જો તમે લોકો કરામત જોવા ચાહો છો, માસૂમ જે કરે એ મોજીઝો હોય છે. ગેરે માસૂમથી મોજીઝો ના થાય, કોઈ દિવસના એ કરામત જાહેર થાય છે. તો પોતાની જિંદગીની અંદર જો કરામત ચાહી રહ્યા હો તો તમને આ ફરશે અઝામાં મળશે, અહીંયા મળશે તમે લોકોને. એટલે એ કરામત હાસિલ કરવા માટે તમે લોકો જરૂર હાજરી આપતો. જ્યારે થાકી જાઓ મૌલા અલી અલૈહિસ્સલામને યાદ કરજો. ઇમામ અલી અલૈહિસ્સલામ એક ઇન્સાન એક વખતની અંદર કેટલા કામ સાથે કરતા હતા. તારીખ લખવાવાળા લખે છે ઇમામ અલી અલૈહિસ્સલામ યા તો જહાદના મેદાનમાં છે, જેમ જહાદના મેદાનને ફારિગ થયા બીજા લોકોને તાલીમ આપી રહ્યા છે. એમને કે રેપો લેતા હોય, ના ના ના, તરત જ બીજા લોકોને તાલીમ આપી રહ્યા છે. તાલીમ ખતમ થઈ ગઈ, હવે જીજમા કરી રહ્યા છે. ફેસલો કઈ માણસને શું પ્રોબ્લેમ છે એ ફેસલો કરી રહ્યા છે. અને ઈ પતી જાય તો પછી ઇમામ અલી અલૈહિસ્સલામ ખેતીબારીમાં દેખાય છે. પોતે પોતાના હાથેથી કિલ્ટિવેટ કરી રહ્યા છે, ખેતીબારી કરી રહ્યા છે, અનાજ ઉગાડી રહ્યા છે. અહીંયાથી નીકળી જાય તો પછી ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાની કમાઈથી, અલી ઈ શખ્સિયતનું નામ છે, પોતાના પસીનાના પૈસાથી, પોતાની કમાઈના પૈસાથી 1000 ગુલામને વેચાતા લઈ અને આઝાદ કર્યા છે. આ છે અલી અલૈહિસ્સલામની શખ્સિયત, જેની જિંદગીની અંદર 1 સેકન્ડ બી આરામ તમે લોકોને નહીં મળે.
મહેનત જ મળશે સૌથી આગળ. આ માણસ એ લાયક ના હતો કે એને મારવામાં આવે. એ માણસ હતો, એને આંખોની એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલ જેને છે આંખોની પલકો ઉપર રાખવું જોઈએ, એના માથા ઉપર ઝેરીલી તલવાર મારવામાં આવી. આ દુનિયા શું કામની દુનિયા છે. બસ ચલો હવે આજેથી હમણાંથી આપણે માએ મુબારકે રમઝાનના ત્રીજા અને છેલ્લા અશરાની અંદર દાખલ થઈ ચૂક્યા છે. એ ત્રીજો અને છેલ્લા અશરાની નિસ્બત કેનાથી છે? આઝાદીથી છે, લિબર્ટેની સાથે છે. કઈ ચીજથી લિબર્ટે? શા માટે લિબર્ટે? કેમ કરતા એ લિબર્ટે આપણે હાસિલ કરી શકીએ છીએ? આસાનીથી વાત સમજમાં આવી શકે ને હું એની દેતાઈમાં ના જાઉં એના માટે હું ફક્ત એક સવાલ તમારી સામે રાખું છું. faut jamais aller contre la nature. અલ્લાહની જે ફિતરત અલ્લાહ બનાવ્યો છે ને એના કોન્ટ્રેમાં કોઈ દિવસ ના જવું જોઈએ. એક માણસ નથી ચાહતો એનો મોઢું મીઠો થાય અને ખાંડ સિકરેને લઈને શુગરને પોતાના મોઢામાં રાખે તો મોઢું મીઠો થશે કે નહીં થાય? તો કેમ બની શકે તમે તમારા મોઢાની અંદર ખાંડ રાખો ને મોઢું મીઠું ના થાય? કેમ બની શકે તમારા મોઢાની અંદર તમે નમક રાખો ને મોઢું ખાટો ના થાય? કેમ બની શકે તમે તમારા મોઢાની અંદર જે છે ને મરચા રાખો અને મોઢું ભરે ના? ના, એ તો બની જ ના શકે. c'est contre la nature. આ સાવ ગલત સોચ છે. તો આ માએ મુબારકે રમઝાનનો તીસરો અશરો, છેલ્લો અશરો, જહન્નમની આઝાદીનો અશરો છે. પણ કેમ કરતા આઝાદી મળી શકે છે? ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવી રહ્યા છે, vraiment je m'étonne. હું તાજ્જુબ કરું છું ઇન્સાન ઉપર જે ખુદા પાસે પનાહ માંગે છે, એ ખુદા તું મને જહન્નમમાં નહીં રાખજે, અને હારી કામ કરે છે જેના થકી મોઢું ભરે, જેના થકી મોઢું મીઠો થાય, જેના થકી મોઢામાં ખટાશ આવે અને જેના થકી જહન્નમમાં જાવું પડે. હારી કામ ઈ કરી રહ્યો છે તો કેમ કરતા ઈ બચી શકશે? c'est contre la nature. ઈ ક્યાં કામો છે કે જેના થકી જહન્નમમાં જાવું પડશે? બે બોલની અંદર ગુનાહાને કબીરા. ગુનાહાને કબીરાને શા માટે ગુનાહાને કબીરા કહેવામાં આવ્યો છે? એના માટે કે ઈ ગુનાહાને કબીરા ઈ ગુનાહ છે કે જેનો જિક્ર કુરાનમાં આવ્યો છે, અને જે બી મોમિન તોબા કરી અને સુધારો ના કરે એને જહન્નમમાં જાવું પડશે. ભલે ટેમ્પોરેરમાં, ભલે પછીથી એની શફાત કરવામાં આવે અને જન્નતમાં જાય, પણ જહન્નમમાં તો જાવું જ પડશે. શા માટે તે આ ગુનાહાને કબીરા કહેલો? અલ્લાહ તાલા માએ મુબારકે રમઝાન અતા કર્યો છે. તોબા કરી લેવે, સુધારો કરી લેવે ગુનાહને કબીરાને, અલ્લાહની બારગાહમાં હાથ ઊંચા કરી અને જે છે ને પોતાની તોબા ગુનાહની માફી માંગી લેવે. આવો આજે જે છે આજના દર્શની અંદર સૌથી પહેલા બે નાની વસ્તુ જે ગઈકાલે મજલિસની અંદર બાકી રહી ગઈ હતી કે વખત ખતમ થઈ ગયો હતો ઇમામ અલી અલૈહિસ્સલામના નિસ્બતથી, આ જ ગુનાહને કબીરાની વાતને કોમ્પ્લેટ કરવા માટે. યાદ હશે હું તમને કીધો હતો ઇમામ અલી અલૈહિસ્સલામ વઝુ કરતી વખતે દુઆ, જ્યારે વઝુ ખતમ થાય ત્યારે એક દુઆ પડતા હતા 5 સેકન્ડની અંદર. તવઝીઉલ મસાઇલની અંદર છે, જ્યારે હાથ ધોવો ત્યારે પડવાની છે. અલ્લાહુમ્મા અજઅલની મિનત તવ્વાબીન વજઅલની મિનલ મુતતાહિરીન. પરવરદિગાર તું મને શુમાર કર એવા લોકોને જે તોબા કરી રહ્યા છે. તોબા ઉપર તો આપણે બધાય ભાર દે છે, બધાયને તમે જોજો ભાર દે છે. હત્તા કે આપણે એકબીજાનો દિલ બી દુખાઈ રહ્યા છો તો એકબીજાને આપણે મેસાજ આપે છે, આજની મુબારક રાત મને માફ કરી દે, ખુદા તારા બી ગુનાહ માફ કરી દેશે, તું મને માફ કરી. તોબા ઉપર તો આપણો પૂરો ધ્યાન છે, પણ તહારત ઉપર કેટલો ધ્યાન છે? ના, તહારતની અંદર આપણે કેટલો ધ્યાન? આ કઈ તહારતની વાત થાય છે? ઓલી ઝાહિરી તહારતની વાત નથી થતી કે હાથમાં કોઈ નજાસત આવી ગઈ, પેશાબ આવી ગઈ કે બીજો લોહી આવી ગઈ, બીજી કોઈ નજાસત આવી ગઈ. ઈ તહારતની વાત નથી થતી કે એને આપણા હાથને પાક કરવું જોઈએ. ના, અન્ય તહારતે બાતની, અંદર દિલના અંદરની નજાસતોથી પાક થવાની વાત થઈ રહી છે.
જેવી રીતે હદીસે કુદસીની અંદર અલ્લાહ તાલા ફરમાવી રહ્યો છે, તાજ્જુબ છે ઔલાદે આદમ ઉપર. આ ઝાહિરી તહારતની અંદર તો પૂરી એની એનર્જી સર્વ કરે છે, સરખી રીતે તહારત કરે છે પાણીની સાથે, પણ બાતનીની તહારત, અંદરની તહારત, જે અસલ ઇબાદતનો મકસદ છે, જે અસલ ઇબાદતનો મતલબ છે, કે જે સૌથી વધારે ખતરનાક છે. તમે એમ સમજો, ઝાહિરી નજાસત છે ને એ સેમ્પલ બોમ્બ છે, અને બાતની નજાસત બોમ્બ એટોમિક છે. આટલી ખરાબ વસ્તુ છે. એક તો દેખાતી ના હોય, બીજો સમજમાં ના આવતી હોય, આપણે એવી રીતે ગફલતમાં આવી જાય છે, તો એ તો વધારે ખરાબ છે. અને એનો ઇમામે સાદિક અલૈહિસ્સલામે જે આપણને દુઆ તાલીમ કર્યા છે, એની અંદર આ વસ્તુ બી છે. શા માટે હંમેશા કહું છું કે નમાઝ પછી ઇમામની તાલીમ કરેલી દુઆ પરે, એની તફસીરની જરૂર છે. એની અંદર આ મસલો બી આવે છે. હું ફરીવાર એક જ એક્ઝામ્પલ આપીશ અસરની નમાઝ પછીની જે આપણે દુઆ પરે છે. એ દુઆની અંદર એક જુમલો શું છે? પરવરદિગાર, હું તારી પાસે પનાહ માંગુ છું, વમિન સલાતિલ્લા તુરફા, હું તારી પાસે પનાહ માંગુ છું એ નમાઝથી કે જે આસમાન તરફ ઊંચી ના જાય, મેરાજ તરફ ના જાય, નીચેની નીચે રહી જાય. નીચેની નીચે રહી જાય એટલે કબૂલિયતના ઉપર દરજ્જા, એટલે એનો અસર, એનો જે એફે અલ્લાહ રાખ્યો છે એ જે છે ને મિનિમિઝે થઈ જાય. એમ સમજો અલ્લાહ તાલા 2 મિલિયન આપે છે, 2 મિલિયન આપવા માંગે છે નમાઝના નામથી, પણ આપણે ખાલી $200 રહી લે છે, બાકી બધું મૂકી દે છે. એ કઈ વસ્તુ છે? આ કઈ ચીજ એવી છે કે જે નમાઝને ઊંચો થતા, મેરાજ તરફ લઈ જતા જે છે રોકે છે આપણને? તવઝીર મસાઇલ ખોલી લો, એની જ અંદર તમને મળી જશે. નમાઝના મસાઇલ શરૂ થાય એની પહેલા તમને લખેલો મળી જશે કે મોમિન નમાઝ પઢે તો કોશિશ કરે કે એવા ગુનાહ એનાથી ના થાય કે જેના થકી એની નમાઝ જે કબૂલિયતના રાસ્તામાં રૂકાવટ પેદા કરે છે. ને એ કઈ વસ્તુ છે? ફક્ત શિર્ક નથી, ફક્ત જે છે કુફર નથી, ફક્ત મુનાફિકત નિફાક નથી, મોમિનની સાથે બુગ્ઝ, અદાવત, દુશ્મની, હસદ, કીના, ગફલત, આ બધી ઈ ગંદગી છે જે ઇન્સાનને અંદરથી ગંદો કરી નાખે છે. એના થકી જે છે ને એફે અને અસર ઓછો થઈ જાય છે. આ માહે મુબારકે રમઝાનની અંદર ઇમામ અલી અલૈહિસ્સલામના નામથી આપણને આ મુસીબતથી નજાત પામવાની છે. અને એ કોઈ મોટો કામ નથી, આપણે મોટો કરી લીધા છે શેતાનના બેકાવામાં આવ્યું. જો આ જેટલી ખરાબી હું બયાન કર્યો મતલબ સમજવા માટે, બરાબર ને? બધી ખરાબી બધાયમાં નથી. ના ના, હર માણસની અંદર એક ખરાબી હશે. દાખલા તરીકે મારાની અંદર હસદ હશે, તમારાની અંદર દુશ્મની હશે, તમારાની અંદર કીનો હશે, તમારાની અંદર ગફલત હશે, ઇગ્નોરન્સ હશે. જોયા ને? તો આપણને બેસીને વિચાર કરવાનું છે આ રાતની અંદર કે ઈ કઈ ખરાબી મારામાં છે, એનાથી આ 10 રાતોની અંદર હું લડાઈ કરું, ઝઘડા કરું, ખુદાની બારગાહમાં હાથ ફેલાવું, એ ખુદા મારા દિલમાંથી આ ખરાબી નિકાળી નાખ અને હું કામયાબી હાસિલ કરું. અસલ માએ મુબારકે રમઝાનની કામયાબી આની અંદર છે. દુઆ કરે અલ્લાહ ઈ કામયાબી આપણને અતા ફરમાવે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અને એના માટે શું કરવું પડશે? દિલ ઉપર પથ્થર રાખવું. હા, જો દિલ ઉપર પથ્થર નથી રાખવું ના, તો પછી કાંઈ નહીં થાય. તમે એમ સમજો ફાઇન મજલિસ થઈ શકે છે, ફાઇન દર્સ થઈ શકે છે, અથવા મોટા મોટા ધેબા થઈ શકે છે. આપણી કોમને આમ સમજવું જોઈએ ને આમ કરવું જોઈએ, એ ધેબા થઈ શકે છે. પણ તમે ધેબા કરવા વાળાને બી તમે જોશો તો એની અંદર બી કાંઈ ને કાંઈક એવું તરત જ દેખાય આવશે. આ કાંઈ નથી, મોટી મોટી વાતો છે ભાઈ. એ દિલ ઉપર પથ્થર રાખવાનું કેમ કરતા, હું તમને સીરતે ઇમામ અલી અલૈહિસ્સલામના હવાલાથી બયાન કરું છું. એમ જ નહીં, ગઈકાલ રાતના હું તમારી સામે રાખ્યો હતો નકશો કે ઇમામે બાકિર અલૈહિસ્સલામ,
ઇમામ અલીની સિફાત બયાન કરતા શા માટે કસમ ખાધા, કસમ ખાવાની જરૂરત શું હતી? મુનાફિકો તો એમ બી કસમ બી ખાશો તો નહીં માને, કાંઈ ને કાંઈ બહાનો નીકાળશે, કાંઈ ને કાંઈ નક્સ નીકાળશે, કાંઈ ને કાંઈ ઝિગઝાગ કરશે. મોમિનને તો કસમની બી જરૂરત નથી. ઇમામના એક બોલ ઉપર મોમિન જાન કુરબાન કરવા માટે તૈયાર છે, તો વાત કેમ નહીં માને? બરાબર. પણ ઇમામ અલીસલામ એ વાતની ઉપર વજન દેરાવા માંગે છે, ધ્યાન ખેંચવા માંગે છે કયામત સુધી. ઇમામ અલી અલીસલામની જે સિફાતો બયાન કર્યા, 5 સિફાતમાંથી 4 બયાન કરી ચૂક્યો. ગુલામોની માફક આજીઝીની સાથે નીચે ખાવાનું ખાતા હતા, સેઠિયા માફક નહીં. હંમેશા જ્યારે કપરો લેતા હતા એને એક કમીઝ એક શમીઝની જરૂરત હોય પણ એ 2 લેતા હતા. કિંમતી આપતા હતા કંબરને, એટલે સામેવાળાનો ખ્યાલ રાખતા હતા. ત્રીજો, 5 વર્ષની હુકુમતની અંદર કોઈ એની મિલકિયત જાયદાદ યા ઘર ના બનાવ્યા. ચોથી વસ્તુ તમારી સામે કે લોકોને જે છે ઘઉંની સરસ આબાદ રોટલી ખરાવતા હતા ગોશતની સાથે, અને પોતે જવની સૂકી રોટલી ઝૈતૂનની સાથે, ઝૈતૂનના રોગનની સાથે અને સુરકાની સાથે ખાતા હતા. 5મી ચીજ જે રહી ગઈ હતી, એનાથી મારી વાત કોમ્પ્લીટ કરી દેશે કનેક્શન. 5મી ચીજ અને છેલ્લી વાત, ઇમામે બાકીર અલીસલામ ફરમાવે છે, મારા દાદા અલી અલીસલામ જ્યારે 2 વસ્તુ એની સામે આવે, બંને વસ્તુ અલ્લાહની રઝાના મુતાબિક છે, અલ્લાહની ખુશીના મુતાબિક છે, બંનેમાં ફઝીલત છે, બંનેમાં સવાબ છે, એની પાસે શ્વાદ છે, ખપે આ લ્યો, ખપે આ વસ્તુ લ્યો, તો ઇમામ અલી અલૈહિસ્સલામ એ વસ્તુને ઇખ્તિયાર કરતા હતા કે જે સૌથી વધારે સખ્ત અને મુશ્કેલ હોય. શા માટે? કારણ કે અલ્લાહની બારગાહમાં જેટલી વધારે સખ્તાઈ ઉપર તમે સબર કરશો, આટલો વધારે સવાબ મળશે, આટલી વધારે ફઝીલત તમને નસીબ થશે, આટલો તમારો મર્તબો મોટો થશે, તમારો ગ્રાદ આટલો મોટો થશે. કેમ કરતા? કહેવાનો મતલબ શું છે? આવો હું તમારી સામે એક જ એક્ઝામ્પલ રાખવા માંગુ છું. ખંદકની લડાઈ તમે બધાય સાંભળો છો. ઉમર ઇબ્ન અબ્દેવતને ઇમામ અલી અલૈહિસ્સલામ જમીન ઉપર ફેંકી દીધા, બરાબર? હવે એની છાતી ઉપર સવાર થયા, એને જહન્નમમાં પહોંચાડવા માટે, એનો ગળો કાપવા માટે એને શું કર્યું? નીચેથી થૂઈકો, બરાબર ને? ફક્ત થૂઈકો નથી, ના 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 ના, રિવા મનાકીબે શહેરે આશોબની અંદર છે કે ઈ માં ઉપર વિઘાર દીધો. એક તરફ થૂઈકો અને બીજી તરફ માં ઉપર ઘાર દીધો. શા માટે? બીજો કોઈ માણસ હતો? અહીંયા ઇમામ અલી અલૈહિસ્સલામ જલાલમાં આવી અને એનો ગળો કાપી નાખ્યો તો કાંઈ ખરાબી હતી? કાંઈ ના. અલીનો નફ્સ કયો છે? નફ્સુલ્લાહ, અલ્લાહનો નફ્સ. અલીનો નફ્સ કયો છે? રસૂલુલ્લાહનો નફ્સ. અલ્લાહની ખુશીના રાહમાં હતા, સવાબ મળત, બધું થાત, પણ મોટી કામયાબી ના મળત. દુશ્મનને એના મિશનની અંદર અલી કામયાબી આપી દે. હા, દુશ્મન જીતી જાત. કેમ કરતા જીતી જાત? તમે બી વિચાર કરતા હશો મૌલાના કેવી વાત કરે છે. હા, તમને સિક્રેટ વાત કરું, આ ઉમર ઇબ્ન અબ્દેવત જ્યારે જમીન ઉપર હતો, થૂઈકો શા માટે? શા માટે થૂઈકો? એનું થૂકવાનો કારણ એ હતો કે તમને ખબર છે ને કે અરબ લોકોનો એગો, કે એ લોકો પોતાની ઇજ્જત, પોતાનો એગો એવો હોય, એ લોકો મરી જાઉં કબૂલ કરે પણ એગો મૂકવાની કબૂલ ના કરે. જેવી રીતે અબુ જહેલે શું કર્યો હતો? છેલ્લા વખતમાં શું કહે? એ કે ઓલા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહી દેજો કે હમણાં સુધી મારી માટે સૌથી મોટો દુશ્મન ઈ છે, અને સાંભળો, તમે મારો ગળો કાપો ને તો અહીંયાથી કાપજો, અહીંયાથી. કારણ કે મારી ડોકી મોટી હોય, ખબર પડે કે હું સરદાર છું. મળતા મળતા ફખર કરી રહ્યો છે. વિચાર કરો, મળતા આને કહેવાય છે એગો. આ વસ્તુ આપણામાં આવી જાય ને, આપણે મરી જાશો પણ આપણે લોકો પોતામાં સુધારો નહીં લઈ આવી શકે, નહીં લઈ. આ વસ્તુને કાઢવું જરૂરી છે. આવો અહીંયા શું? અહીંયા ઉમર ઇબ્ન અબ્દેવતની અંદર એ જ ઓલો અરબનો એગો. હવે જ્યારે એ જોયો, એ એવી રીતે આવ્યો હતો, કોઈ માણસ મને મારી નથી શકતો. રસૂલે ખુદા સામે જેવી તેવી બોલ બોલ્યો.
એ કે કોઈ છે જેને જન્નતમાં જવું છે, આવો. કોઈ મુસલમાન સામે નથી આવતો. એટલે એક અરબ લોકોનો, કાફીરો લોકોનો, આખા ફૌજની ફખરનું નામ ઉમર ઇબ્ન અબ્દેવદ. એ લોકોની ઉમ્મીદનું નામ ઉમર ઇબ્ન અબ્દેવદ. પણ ત્યારે આટલો ઘમંડ, ગુરૂરની અંદર જ્યારે આવ્યો ને ઇમામ અલી અલૈહિસ્સલામે, કારણ કે એ એવી રીતે કર્યો હતો, એના ઘોડાના પગ કાપી નાખ્યો હતો. જાનવર બિચારો, એનું શું માન? ખાલી ફખરની અંદર કે હું ક્યાંય નથી ભાગતો, અહીંયા જ છો, આવ એ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, તું આવ યા બીજા કોઈને મોકલ. ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે આવ્યા ને એની સાથે લઈ રહ્યા ને, તો સૌથી પહેલા એ ઘોડાનો બદલો લીધા, એના ફકરને તોડ્યા, કે એના પગને કાપી નાખ્યા. હવે જ્યારે એના પગ કપાઈ ગયા ત્યારે જમીન ઉપર પડ્યો કે ના પડ્યો? એટલે હવે ઓલા ઘમંડ, ઓલા ગુરૂરની અંદર હું કહી દઉં, બધા કાફીરો મને જોઈ રહ્યા છે, બધા ઓલો મારું કુરો ચોંદા, માણસો શું કહેશે, કેવી વાતો મારી કરશે. અરે માણસોના બોલવાથી આસમાન નથી ફાટી જવાનું. માણસો તો ઇમામના બારામાં બી બોલ્યા છે, તમારા બારામાં બોલીને કેટલો બોલશે. એમ બી બોલે છે ને બોલતા રહેવાના છે. માણસોની વાતોનો ખ્યાલ ના કરો. તમે ઈ ખ્યાલ કરો તમે સીધા રાસ્તા ઉપર છો કે નથી, બસ. બાકી કાંઈ વ્યાધિ ના કરો. તમે હકના રાસ્તા ઉપર છો કે નથી, હુસૈનિયત, હૈદરિયત, મહેદિયતના રાસ્તા ઉપર છો કે નહીં. વાતું નથી ખૂટવાની, જિંદગી ખૂટી જવાની છે, ફઝીલત રૂખસત થઈ જશે, વાતું નહીં ખૂટે. અહીંયા શું થયો? આમ જોઈ રહ્યું છે, બધા મને જોઈ રહ્યા છે, બધા મને જોઈ રહ્યા છે. હવે નથી, સહન નથી થતો. ઓલો દુખાવ નહીં, સહન નથી થતો. આ જિલ્લત, આ અલી મને આવી રીતે જલીલ કરી નાખ્યો, આટલો ઊંચો માણસ, મને હવે જલ્દી મરવું છે, મને જીવવું નથી. એટલે શું કર્યો? પ્રોવોકાશન. સમજી ગયા ને હવે? કે હું અહીંયા અલીને થૂકું તો ગુસ્સામાં આવીને મારો ડોકો કાપી નાખે, એટલે મારી જાન છૂટી. ઇમામ અલી અલૈહિસ્સલામના ચહેરા ઉપર જે થૂક આવી ને, ઇમામ અલી અલૈહિસ્સલામ નીચે ઉતરી ગયા. ગુસ્સો આવ્યો, નીચે ઉતરી ગયા. ઓલો આમ વિચાર કરે છે, મારવાની બદલીમાં ક્યાં ગયો? એટલે આ વધારે મોટી સજા હતી એના વાસ્તે, કે તું જીવતો રહે. એના માટે મરવું આસાન હતો, જીવતો રહો. તમે જે કેવી રીતે મિશનને કામયાબ. પણ તમે અલી જેવા માણસ, તમે કોઈ સેમ્પલે માણસને ઘાર આપો કે થૂકો ને, એ સબર કરી લેવે. પણ અલી જેવા માણસ, અને ત્યાર પછી સબર કરે. દિલ ઉપર કેટલો પથ્થર રાખવું પડે. અને પણ એ અલી હાદી છે, કયામત સુધી જે છે એને હિદાયત દેવું છે. અહીંયા શું થઈ ગયો? ઇમામ અલી અલૈહિસ્સલામ એક તરફ, ઉઆ રસૂલે ખુદાના ખૈમા તરફ જેટલા સહાબી હતા બધાય રારારારી કરતા હતા. અરે આને મોકો ક્યાં પહોંચો, જલ્દી કતલ કરો યા રસૂલુલ્લાહ. જો અલીને છાતી ઉપર ચડી ગયા હતા ને પાછા ઉતરી ગયા. રસૂલે બધા મુસ્કુરાઈ ગયા. ઇમામ અલી અલૈહિસ્સલામ એક તરફ ઊભા રહ્યા, ગુસ્સો ઠંડો થઈ ગયો. પછી આવી એનો ડોકો કાપીને જહન્નમ વાસિલ કર્યા. જ્યારે પૂછવામાં આવ્યો, યા અલી શા માટે એમ કર્યા? તો કે મને નતો ખપતો અલ્લાહની ઇબાદતમાં, અલ્લાહની બંદગીમાં, અલ્લાહની ઇતાઅતમાં મારો નફ્સ શામિલ થાય. હાલાકે આ કેનો નફ્સ હતો? ઉસૂલે દીનનો નફ્સ હતો, કુલ્લે ઈમાનનો નફ્સ હતો. કોઈ જેવા નફસે રસૂલે ખુદા, નફસુલ્લાહ અલીને નતો ખપતો, ઈ પણ ઇતાઅતની અંદર દાખલ થાય. તો આ અલી અલૈહિસ્સલામ મને અને તમને શું દર્શ આપી રહ્યા છે? કે તમે લોકો અલ્લાહની ઇબાદતની વાત આવે, અલ્લાહની બંદગીની વાત આવે, તો હુસૈનિયતના તસ્બીહના દાનાને ભેગા કરવાની વાત આવે, કોમિનોતેની વાત આવે, તમે પોતાના નફ્સ, તમારા વિચારોને એને બધું દૂર રાખી દો. અલ્લાહ માટે, હુસૈન માટે, હૈદર માટે, મહેદી માટે તમે આગળ આવી જાઓ. સમજમાં નથી આવી હું શું કહેવા માંગુ છું ને? છેલ્લો એક્ઝામ્પલ તમારી જહેમત તમામ, એ પણ કાલીની વાત ખતમ થઈ જશે. ઇમામ અલી અલૈહિસ્સલામે જ્યારે ઝરબત લાગી, ઇમામ હસન અલૈહિસ્સલામ આવ્યા, ત્યારે પેલો હુકમ શું કર્યો? નમાઝે જમાત. બરાબર છે કે નહીં? હાલાકે અલી ઉસૂલે દીન છે. આ ઈ અલી નથી
કે જ્યારે લડાઈમાં 2 વખત લડાઈના મેદાનની અંદર નમાઝના પહેરાને સૂરજ ડૂબી જતો હતો અને ઈશારો કર્યા સૂરજ પાછો પલટે. બરાબર છે કે નહીં? પણ આજે ઈ અલીને કબૂલ નથી નમાઝે જમાતના 5 મિનિટ બી મોરા થાય. હસન આવ્યા, બાબા તો ઈશારો કરે છે, બેટા પેલા નમાઝે જમાત તમે કરો. અને ઇમામ હસન અલી ઇસ્લામ નમાઝ, ઈ જ નમાઝે જમાત હસન કેવી રીતે પરાવ્યા. એક્ઝામ્પલ અલીનો તમે સાંભળી લીધા, દિલ ઉપર પથ્થર કેવી રીતે રાખ્યા. હસન કેવી રીતે દિલ ઉપર પથ્થર રાખ્યા. હુસૈન કેવો મોટો પથ્થર રાખ્યા. આર્યા પિતાજી સામે લોહાન છે અને અહીંયા ઊભા છે, નમાઝે જમાત પડી રહ્યા છે. કરબલાના મેદાનની અંદર જાય, તીરોની વરસાદ થઈ રહી છે, પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે ભલે તીરોની વરસાદ છે, તીરોની વરસાદમાં મને નમાઝે જમાત ખપે છે, મને ફુરાદા નમાઝ નથી ખપતી. કે આવો નમાઝ માટે તમને કેટલી વલે આજે કેટલી દુઃખની વાત છે તમારામાં. મને માફ કરજો, મને કેવું પડે છે, હું ના કહું તો પછી હું ખુદાને જવાબ દઉં, મને મોંઘું પડી જશે. આવી હાલત તમારી, હું કોઈ બી દિવસે તમારી જમાતની આ હાલત નથી જોયો કે ઉમ્મીદ બી નતો રાખતો. આજે નમાઝે ઝોહરેની અંદર 2 માણસ, નમાઝે સુબહ ના, કારણ કે નથી આવતા. નમાઝે મગરિબની અંદર કેટલા માણસો. તમને લાગે છે તમે આ સારો કરી રહ્યા છો? તમને શું લાગે છે તમે સારો કરી રહ્યા છો? આ તમારા બચ્ચાઓ, તમારા જવાનો, તમે લોકોને જોઈ રહ્યા છે, શું સબક લઈ રહ્યા છે, કઈ તાલીમ એને આપી રહ્યા છો, કેવી મેન્ટાલિટી આપી રહ્યા છો. આ બચ્ચાને પહેલો દર્શ ઈ મળે છે, પહેલી મેન્ટાલિટી ઈ મળે છે, સમજ ઈ મળે છે કે આપણો ઇમામ વાળો કબ્રસ્તાન બને છે તો બની જાય, તૂટે છે તો તૂટી જાય, બંધ થાય છે તો બંધ થઈ જાય, તેલ પીવા જાય આપણો ઇમામ વાળો. આપણે નહીં જાય, છેટેના ઇમામ વાળામાં જાશું, આપણાના ઇમામ વાળામાં નહીં આવે, કારણ કે આપસમાં બનતી નથી. આવી મેન્ટાલિટી તમે આપી રહ્યા છો બચ્ચાને. તમે ધારો છો આપણી જિંદગી તો જવાની, અલ્લાહ તાલા બધાને લાંબી જિંદગી અતા કરે, બેહકે મોહમ્મદ વાલ મોહમ્મદ બેહકે અલી અલૈહિસ્સલામ. પણ જવાનું છે કે નથી? ભાઈ જ્યારે જવાનું થશે તો આ લોકો જવાના છે. કોણ આવવાના છે? જેની મેન્ટાલિટી થઈ ગઈ છે નમાઝે જમાત મેં સે કો નમાઝે જમાત છે પાલે તો મજલિસ અમે મોટા ઇમામ વાળામાં ચાલ્યા જશું, મૂકી દો ને આપણો ઇમામ વાળો. પોતાના ઇમામ વાળાને કબ્રસ્તાન બનાવી રહ્યા છો, પોતાના ઇમામ વાળાને ખંડેર બનાવી રહ્યા છો. s'il vous plaît, દિલ ઉપર પથ્થર રાખતા શીખો. ઇમામ હસનના નામથી, ઇમામ હુસૈનના નામથી, મઝલૂમ અલીના નામથી દિલ ઉપર પથ્થર રાખતા શીખો. ભાઈ ચૂંચરા તો બધી જગા હોય છે, મન દુઃખ બધી જગા હોય છે, તકલીફ બધી જગા હોય છે. ભણતરમાં તકલીફ હોય તો સ્કૂલ મૂકી દો છો, અંબુતિયા ટ્રાફિકમાં તકલીફ હોય તો ગાડી ચલાવવા મૂકી દો છો, ઘરમાં તકલીફ હોય તો ઘર મૂકી દો છો, વેપારમાં તકલીફ હોય તો વેપાર મૂકી દો છો. શા માટે? કઈ ગુનાની સજા તમે માસૂમીનને આપો છો? તમારા જમાનાના ઇમામ તમારી વાત અહીંયા જોતા હોય, તમારી માં ફાતિમા ઝહરા તમારી વાત અહીંયા જોતી હોય અને તમે નથી આવતા. ના, આ બધી આ વાતો છે ને ના અહીંયા જ રહી જવાની છે. આ તમારા ઇમામ વાળાને તમે આબાદ નહીં કરો તો કોણ કરશે? તમે એને રોનક નહીં આપો તો કોણ આપશે? કમ સ કમ અલીના નામ આટલો કરો, તમે આટલો કરો, બસ આટલો જ. નમાઝની અંદર આવી ગયા, નમાઝ પહેરા, નમાઝ ખતમ થઈ ગઈ, ખુદા હાફિઝ, ચાલ્યા જાઓ, કઈ વાંધો નથી, દોડીને જાઓ. આવો આસ્તે જાતી વખતે દોરો. કેવી રીતે દોરો કે ઓલો દરવાજો છે ને એને બી ખુલ્લો મૂકી દેજો કે કોઈને દરવાજો ખુલ્લો ના મૂકવું પડે. અહીંયા નમાઝ ખતમ થઈને આરે ભાગો, જોરથી ભાગો, પણ કમસ કમ આવો. અને જો જે વખતમાં મોલાના નથી તો આવીને ફુરાદા નમાઝ પઢો. શા માટે? એક તો તમારો ઇમામ બારગાહ આબાદ રહે, બીજો આ આદત નીકળી ના જાય. આદત, સારી આદત મુશ્કિલથી આવે,
પણ જાય બહુ જલ્દીથી, કારણ કે જાવામાં મજા છે, જાવામાં આરામ છે, જાવામાં સુકૂન છે. આવામાં કાંટા છે કે શૈતાન વચમાં કાંટા રાખે છે. s'il vous plaît, ઇમામ અલીના નામથી આવી રીતે નહીં કરો. આગળ જાતા તમે લોહીના આંસુ રોશો ને તો બી સિચ્યુએશનને કંટ્રોલ નહીં કરી શકો. અને ખુદા પાસે માફી નથી. ના, ખુદા પાસે માફી નથી. મારા ભાઈ, તમે જોઈ લ્યો, જે મોટા શહેરો છે, મારા બચપનના દોસ્ત, અમે સાથે મસ્જિદની અંદર, ઇમામ બારગાહની અંદર. આજે આપણે છૂટા પડી ગયા. ઈ બીજા કોઈ મોટા દેશમાં, હું બીજા કોઈ મોટા દેશમાં. 10 વર્ષ પછી મુલાકાત થાય છે. ભાઈ, તો કે ભા, હું જમાનો ખલાસ. હું તો હવે 6 મહિનામાં એક ફેરે આવું તો આવું. હું કીધું, ભાઈ કેમ, શું થઈ ગયું? મને કે ને કેમ? તો મને કે, ભાઈ જો ટ્રાફિક જો આંબુ તૈયાર જોઈએ છે. મને અહીંયા મસ્જિદમાં આવવા માટે 1 કલાક ખપે આવવામાં, 1 કલાક ખપે પાછો જવામાં. નમાઝે જુમામાં હું જો આવું તો કામમાં કેવી રીતે પહોંચી શકું છું? કેટલા વાગે સાંજના હું ઘરેથી નીકળું કે અહીંયા નમાઝે જમાત માટે આવું ને પાછો ઘરે આવું? મારી પાસે નાના બચ્ચા અને બધાનું ધ્યાન. કેમ માણસો આવવા માંગે છે ને? હવે પેલા તો અફસોસ બી થતો તો, હાય ઇમામ બારગાહ મસ્જિદ છૂટી ગઈ. હવે તો નોર્મલ લાગે છે. કઈ ગુનાનો કામ કર્યો, મજબૂરી છે કે નહીં? હવે ઓલા શાંતિમાની ફિલિંગ છે ને, એ પણ મરી ગયા. મેં તો નોર્મલ. આવા દેશની અંદર જવાય ના જવાય? કેવી રીતે તમે જઈ શકો ત્યાં સુધી? આજે તમારી પાસે દૂર બી રહ્યો છો તો 10 મિનિટ, દૂર બી રહ્યો છો તો 7 મિનિટ, દૂર બી રહ્યો છો તો 5 મિનિટ, છતાં બી નથી આવું. છતાં બી નથી આવું. તમે શું જવાબ દેશો અલ્લાહને, ઇમામે ઝમાના અલૈહિસ્સલામ ને? કાલે આ બચ્ચા દૂર રહે ને તો એના જિમ્મેદાર તમે છો. હું માફી માંગુ છું. આજે તમારો 5 મિનિટ બી વધારે લઈ લીધો અને આજે જે છે વાત જરા આખિરમાં કરવી કર્યો. હું માફી ચાહું છું. પણ આ જે છે દિલની આવાજ, એમને કે કોઈ માણસ કીધો એટલે આવી ના, મને પોતાને સાચે મારો પોતાનો દિલ દુખે છે. હું જ્યારે આવીને જોઉં, શું હું સમજતો નથી? હું આ કલ્ચરમાં રહી નથી રહ્યો? મને શું હાલાતના નથી ખબર? હું જ્યારે અહીંયા નતો રહેતો ને ત્યારે 10-12 વખત આવી ગયો છું. હવે તો અહીંયા રહું છું. પેલા બી 3 વર્ષ રહી ચૂક્યો છો સેન્ડેની. હમણાં બી મારો 3જો વર્ષ ચાલી રહ્યો છે. કેટલી વખત તો મને કાંઈ ખબર નથી. પણ s'il vous plaît, દિલ અલીના નામથી દિલ ઉપર પથ્થર રાખે, દિલ ઉપર પથ્થર રાખીએ, 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 દિલ ઉપર પથ્થર રાખીને આપણા ઇમામ બારગાહ, આપણી મસ્જિદોને ખંડાર ના બનાવે, જીતી જાગતી કબ્રસ્તાન ના બનાવે. આવો મોમિનીને કરામ. નમાઝ પઢીને ચાલ્યા જાઓ. મજલિસના વખતે આવો, મજલિસ ખતમ થાય ચાલ્યા જાઓ. 1 મિનિટ વધારે ના રહ્યો, કાંઈ વાંધો નહીં. પણ આ મા ફાતિમાને તમે કઈ ગુનાની સજા આપો છો આવી રીતે? હાય અલી, જો આજે તમે તોબા કરી લીધા અને આવા મંડી ગયા તો ઇમામ અલીની રૂહ કેટલી રાજી થશે. મા ફાતિમા તમને દુઆ દેશે. મારા અલીની મજલિસ સાંભળી અને અલીના મિશન માટે આગળ વધ્યા. ઇમામે ઝમાના અલૈહિસ્સલામની મહેરબાનીનો હાથ તમારા માથા ઉપર હશે. મારા દાદા અલીના જખ્મી માથાના નામથી એ લોકો ફરીવાર અમારા ઘર, અમારા ઇમામ બારગાહની અંદર આવી ગયા. હાય અઝાદારો, એ વખતને તો તમે યાદ કરો કે અલી અલૈહિસ્સલામને ઝરબત લાગી ચૂકી છે. આખા કૂફાની અંદર કોહરામ બપા છે. હસન હુસૈન ચીસુ પારીને રોઈ રહ્યા છે. અઝાદારો,
इमाम अली अलैहिस्सलाम ने एक તાપી ઉપર રાખી અને ઘર તરફ લઈ જવામાં આવે છે. એમ સમજો અલીનો જીવતો જનાઝો ઘર તરફ જઈ રહ્યો હતો કે અલીની આંખ ખુલી. શું જોયા? હસન હુસૈન ચીસો ફાડીને રોઈ રહ્યા છે. આટલા ગમ છે કે ગમને કાબુમાં નથી રાખી શકતા. અલીનો દિલ ભરાઈ ગયો. દીકરાની હાલત જોઈ અને દીકરીઓની હાલત યાદ આવી ગઈ. તરત જ કે છે, બેટા હસન, બેટા હુસૈન, કૂફા વાળાને કહો સૌ પોતાના ઘરે ચાલ્યા જાહે. તમે એકલા મને ઘરની અંદર દાખલ કરો. કૂફીઓ જે છે ને ઇમામ અલી અલૈહિસ્સલામની સામે હાથ જોડીને ઉભા રહી ગયા. મૌલા, અમારાથી શું ખતા થઈ ગઈ? મૌલા આકા, આ છેલ્લી ખિદમતોથી શા માટે તમે અમોને મહેરૂમ રાખો છો? દિલ ઉપર હાથ રાખીને સાંભળશો. મૌલા અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, અરે મારા દીકરાની હાલત જોઈ મને ફિકર થાય છે. મારી દીકરીઓ મારી આ હાલતને જોઈને ચીસું પાડીને રોઈ પડશે. મને નથી ખપતો ના મહેરમના કાનમાં મારી ઝૈનબ ઉમ્મે કુલસુમની આવાજ પહોંચે. યા અલી, 47 હિજરીનો કૂફા જ્યાં તમારી ગૈરત કબૂલ નથી કરતી, આવાજ भी कोई સાંભળે. અરે 20 વર્ષ પછી આવો 61 હિજરીનો કૂફા, ઝૈનબ ઉમ્મે કુલસુમ બીબીઓને ખુલ્લા માથે અસીર કરી બાજારોને દરબારોમાં ફરાવવામાં આવે છે. इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. अला लानतुल्लाहि अलल कौमिज़ ज़ालिमीन. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम बिरहमतिका या अरहमर राहिमीन. वसयअलमुल लज़ीना ज़लमू अय्य मुनक़लिबिन यनक़लिबून. परवरदिगार बिहक़्क़े मुहम्मद व आले मुहम्मद, ખુસૂસન ઇમામ અલી અલૈહિસ્સલામના ઝખમી માથાના વાસ્તા હમણાં સુધી અમારાથી જે ભૂલો, ગુનાઓ, ખતાઓ, બેદરકારીઓ થઈ ચૂકી છે, માફ કરી આપ. આઈંદા માટે નેકીની તૌફીક અતા ફરમા. અમારા મરહૂમીનને જન્નતમાં આલી દરજો અતા ફરમા. બીમારોને શફાએ કુલ્લી અને સેહતે કામિલા અતા ફરમા. પરવરદિગાર, मकसद माह मुबारक रमज़ान पर आखी जिंदगी अमल करवानी तौफीक अने कामयाबी अता फरमा. जालिमों ने नीस नाबूद, जलील, रुस्वा, तबाह, बर्बाद हालात फरमा. मोमिनों ने हिफाजत, अमान, इज्जत, कामयाबी अता फरमा. जन्नतुल बकी, जन्नतुल मुअल्लानी परिवार जल्दी थी तामीर अता फरमा. इमाम ज़माना अलैहिस्सलाम नो ज़ुहूर जल्दी थाय. अमो इमाम ज़माना अलैहिस्सलाम ना साचा अंसारों में शामिल फरमा. खास કરીને મજલિસે હુસૈન અલૈહિસ્સલામની રૂહાની અને બાતની બરકતે જેમાં કામયાબીની ચાવી છે તે અમોને નસીબ ફરમા. અલ ફાતિહા. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد. سبحان ربك رب العزة عما يصفون والسلام على المرسلين والحمد لله رب العالمين. मातम हुसैन या हुसैन.